નમસ્કાર મિત્રો, હું એક સરકારી બેંકમાં લોન ઓફિસર તરીકે કામ કરું છું। બેંકની બાજુમાં જ એક મોટો હાઈવે પસાર થતો હતો। અત્યારે શિયાળાની ગુલાબી ઠંડી શરૂઆત થઈ ચૂકી હતી, એટલે સવાર સાંજ ગરમાગરમ નાસ્તો ખાવાની ખૂબ જ મજા પડતી હતી। મેં છેલ્લા કેટલાય 20 દિવસથી જોયું હતું કે બેંકની બિલકુલ સામે હાઈવેના કિનારે એક નાની કેબિન બનેલી હતી। ત્યાં એક અંદાજે 28-29 વર્ષની ખૂબ જ સાદી પણ તેજસ્વી ચહેરા ધરાવતી મહિલા નાસ્તાની દુકાન ચલાવતી હતી। મેં ક્યારેય તેની દુકાને કોઈ પુરુષને મદદ કરતા જોયો નહોતો। એક દિવસ બપોરે જ્યારે બેંકમાં લંચ ટાઈમ થયો ત્યારે મને કડક ભૂખ લાગી હતી। મેં વિચાર્યું કે લાવ આજે સામેની હોટલના સમોસા અને કચોરી ચાખી જોઉં। હું બેંકમાંથી નીકળીને રસ્તો ક્રોસ કરીને તેની કેબિન પાસે ગયો। તેણે જેવો મારો બેંકનો આઈડી કાર્ડ લટકાયેલો શર્ટ પર જોયો તો તરત જ સન્માન સાથે પોતાની ઓઢણી માથા પર સરકી કરી અને નજરો ઝુકાવીને ઊભી રહી ગઈ। જ્યારે હું અકાઉન્ટની નજીક ગયો ત્યારે મેં જોયું કે તે ખૂબ જ શાંત અને ગંભીર દેખાતી હતી। સફેદ સાદા પંજાબી ડ્રેસમાં, એમાં પણ તેની સુંદરતા અને આંખોની માસુમિયત ઊંડી આંખે વળગે તેવી હતી અને ચહેરા પર એક અજીબ સંઘર્ષની રેખાઓ હતી। મેં પૂછ્યું, ગરમાગરમ નાસ્તામાં શું છે? તો તેણે એકદમ મીઠા અને નમ્ર અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, હમણાં જ ભજીયા અને સમોસા તળ્યા છે, તમે બેસો, હું પ્લેટ બનાવીને આપું છું। તેણે મને સ્ટીલની પ્લેટમાં સમોસા અને ચટણી આપી। મેં પહેલું બટકું ભર્યું અને સાચું કહું તો ઘર જેવો સ્વાદિષ્ટ અને ચોખ્ખો નાસ્તો હતો। મારો આખા દિવસનો બેંકનો કંટાળો દૂર થઈ ગયો। મેં પૂછ્યું, નાસ્તો બહુ સુંદર છે, સરસ છે, કેટલા પૈસા થયા? તો તે બોલી, સાહેબ, પ્લેટના 30 રૂપિયા। મેં તેને પૈસા આપ્યા અને પૂછ્યું, તમે એકલા જ આ દુકાન સંભાળો છો? તેણે જવાબ થોડા લાંબા નિશાસા સાથે અને સંકોચપૂર્વક કહ્યું, હા સાહેબ, હું એકલી જ આ ચલાવું છું। 2 વર્ષ પહેલાં એક રોડ અકસ્માતમાં મારા પતિનું અવસાન થયું હતું। સાસરિયાવાળાએ મને ઘરમાંથી કાઢી મૂકી છે અને પિયરમાં પણ કોઈ મોટો સહારો નહોતો, એટલે પેટનો ખાડો પૂરવા મેં આ નાનો ધંધો શરૂ કર્યો છે। જ્યારે તેણે પોતાની આપબીતી સંભળાવી ત્યારે તેના અવાજથી ધ્રુજારી મારા દિલને ચીરી ગઈ। મેં મારી ઓળખાણ આપતા કહ્યું કે હું સામેની બેંકમાં લોન ઓફિસર છું। મારી વાત સાંભળીને તેની આંખમાં એક આશાનું કિરણ દેખાયું। તેણે બહુ અચકાતા પૂછ્યું, સાહેબ, મારે એક નાનું આ દુકાન થોડી મોટી કરવી છે અને 2-3 મશીનો વસાવવા છે, પણ મારી પાસે કોઈ ગેરંટી નથી। શું તમારી બેંકમાંથી મને નાની સરખી લોન મળી શકે છે? મેં તરત જ કહ્યું, અરે તમે બિલકુલ ચિંતા ના કરો, આ મારો વ્યક્તિગત નંબર છે। કાલે સવારે જ તમે તમારા આધાર કાર્ડ સાથે બેંકમાં આવી જજો, લોન હું પાસ કરાવી આપીશ। તેણે ભીની આંખો મારો આભાર માન્યો। હવે બીજા દિવસે સવારે 11 વાગે તે બેંકમાં આવી। મેં પોતે આગળ વધીને તેના બધા કાગળો તૈયાર કર્યા અને માત્ર 3 જ દિવસમાં તેની 1 લાખની લોન મંજૂર કરાવી દીધી। લોન પાસ થતાં જ તેના ચહેરા પર છવાયેલી વર્ષોની ચિંતા પળભરમાં ગાયબ થઈ ગઈ। સાંજે જ્યારે હું હંમેશા મુજબ તેની દુકાને રોકાયો ત્યારે દુકાન નવી લાઇટોથી ઝગમગી રહી હતી। તેણે મને સ્પેશિયલિસ્ટ ચા આપતા કહ્યું, સાહેબ, તમે મારા નસીબ બનીને આવ્યા છો। મેં હસીને કહ્યું, જો હવે આપણે સાહેબ જેવા ઔપચારિકતા શબ્દો બાજુ પર રાખીએ, મેં તારું આટલું મોટું કામ કર્યું, હવે તારે મારું એક કામ કરવું પડશે। તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું કામ છે? મેં કહ્યું, આવતા રવિવારે બેંકમાં રજા છે અને મારે તને શહેરના મોટા મોલમાં લઈ જઈને ખરીદી કરવી પડશે। તે થોડી મૂંઝવણ પડી ગઈ, કારણ કે મિત્રો સમાજ વિધવા સ્ત્રીને આવી રીતે ફરવાની પરવાનગી નહોતો આપતો, પણ મારી આંખોમાં સાચો પ્રેમ અને આદર જોઈ તેણે તરત જ હા પાડી દીધી। હવે રવિવારની સુંદર સવારે હું મારી ગાડી લઈ અને તેની કેબિન પાસે પહોંચ્યો। તે પણ સરસ ગુલાબી કલરના ડ્રેસમાં સજ્જ થઈને આવી હતી। તે બેહદ સુંદર લાગતી હતી। અમે આગળ નીકળ્યા। શહેરના મોટા મોલમાં જઈ મેં તેને ગમતી વસ્તુ અપાવી। તે અંદરથી ગદગદ થઈ ગઈ હતી। રસ્તામાં જ્યારે અમે શહેરની બહાર આવેલા એક શાંત બગીચામાં વિરામ લેવા બેઠા। બગીચાના ઘટાદાર ઝાડ નીચે અમે બાકડા પર પાસે બેઠા હતા। વાતો કરતાં કરતાં વાતાવરણમાં એકદમ ભાવનાત્મક બની ગયું અને અમારી વચ્ચે અજીબ આત્મકિક બંધાઈ ગઈ હતી। હવામાં ઉડતી તેની લટોને જ્યારે તે કાન પાછળ સરકતી કરતી ત્યારે જોવા જેવું હતું। મેં ધીમેથી પૂછ્યું, તને જો હું એક પતિનો પ્રેમ આપવા માંગુ તો શું તું મારો સ્વીકાર કરીશ? આ સાંભળતા તે સદબદ્ધ થઈ ગઈ। તેની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા। તેણે કહ્યું, હું એક વિધવા છું, સમાજ આપણને સ્વીકારશે? મેં આગળ વધીને તેનો નાજુક હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, મને સમાજની કોઈ પરવા નથી, મને માત્ર તારી પરવા છે। આ સાંભળીને તેણે પોતાના આંસુ લૂછ્યા અને પહેલીવાર શરમથી લાલ થઈ પોતાનું માથું મારા ખભા પર મૂકી દીધું।
મેં તેને તે દિવસે અમે બંને સાચા પ્રેમની એક નવી સફર શરૂ કરી. મિત્રો, આ વાતને 2 મહિના વીતી ગયા. અમે ચોરી ચૂપીથી મળતા રહ્યા. હું રોજ સાંજે તેની હોટલે જતો. તે ગ્રાહકો સાથે કેવી સફાઈથી વ્યવહાર કરે છે તે જોઈને મનોમન હરખાતો. અને આખરે એક દિવસ શુભ દિવસે મેં મારા માતા પિતાને આખી વાત જણાવી. શરૂઆતમાં તેઓ થોડા ખચકાયા, પણ જ્યારે તેમનો સંસ્કાર વિશે કહ્યું તો તેમનું હૃદય પણ પીગળી ગયું. અમે સત્વાર રીતે તેના ઘરે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે તેની માની આંખોમાં દીકરીનું ઘર ફરી વસ્તુ જોઈને હરખના આંસુ આવી ગયા. બંને પરિવારની સહેમતીથી કોઈ તાજમાજ વગર અમે કોર્ટમાં અને પછી મંદિરે જઈને ખૂબ જ પવિત્રતાથી લગ્ન કરી લીધા. આજે તે મારા ઘરની લક્ષ્મી છે. અને આજે પણ જ્યારે હું રજા હોય છે ત્યારે અમે ગાડી લઈને તે હાઈવે ઉપર જઈએ છીએ અને નાની હોટલમાં બેસીએ છીએ, ચા સમોસા ખાઈએ છીએ અને ભગવાનનો આભાર માનીએ છીએ. કે મિત્રો, તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ધન્યવાદ.